જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં હું દિલીપ રામોલિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ડાયલોગ્સનો પાઠ સેકન્ડ બીજો પાઠ, પહેલા પાઠની અંદર આપણે 4 ફંક્શન વિશે અભ્યાસ કરેલો હતો. આજે આ બીજો પાઠ કે જેની અંદર બીજા 4 ફંક્શન, ડાયલોગના બીજા 4 ફંક્શન અને એના વિશેના ઉદાહરણ તરીકેના એક્ઝામ્પલ તરીકેના બીજા 4 MCQ. રેડી? તો આપણું પહેલું ફંક્શન છે કે જેની અંદર લખેલું છે કોરિલેશન, અને અથવા કોરિલેશન ન હોય તો બ્રેકેટની અંદર લખેલું હોય ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ અથવા તો થિંગ. રિલેશન એટલે કોઈ વિશેની વાત કરેલી હોય, અથવા કોઈ પીપલ, પ્લેસ, લોકો, સ્થળ અથવા તો વસ્તુ આના વિશેની વાત કરેલી હોય. એટલે કોરિલેશન અથવા ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ. સેકન્ડ ફંક્શન છે આપણું સપોઝિશન. સપોઝિશન ઇટ મીન્સ ધારણા કરવી, અનુમાન કરવું. તો એના માટેનું માત્ર એક જ ફંક્શન છે, એઝ ઇફ. 3 એમાં લખેલું છે ટાઈમ. તો ટાઈમ માટેના ફંક્શન આપણી પાસે છે વિદ્યાર્થી મિત્રો, એઝ સૂન એસ, નો સૂનર ડીડ, હાર્ડલી હેડ, પછી સ્કેર્સલી હેડ, અને વાક્યની વચ્ચે વેન આવે, બરાબર છે, ત્યારે સમયની વાત કરેલી હોય. આ બધા 5 છે એ સમય સૂચક ફંક્શન છે. અને છેલ્લું વિદ્યાર્થી મિત્રો આપણું ચોથું ફંક્શન છે કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વન ટાઈપ ઓફ, એક પ્રકારનો વિરોધ ભાવ દર્શાવતું સેન્ટેન્સ કહેવાય. તો એના માટેના ફંક્શન છે ધો, પછી ઓલ્ધો, ઇવન ધો, હાઉ એવર, ઇન સ્પાઇટ ઓફ, પછી ડિસ્પાઇટ, પછી યેટ, સ્ટીલ, બટ, એઝ અને ઇવન ઇફ. આ બધા ફંક્શન કોન્ટ્રાસ્ટના છે. તો જોઈએ આપણો પહેલો નંબરનો MCQ, જે કોરિલેશન બાબતનો અથવા ટોકિંગ અબાઉટ પીપલનો છે. બેમાંથી કોઈ પણ આવી શકે. તો એની અંદર લખેલું છે કિશોર. સ્પીકર તરીકે કિશોર છે. કિશોર શું કહે છે? ડુ યુ નો ધેટ વુમેન મોહન? શું લખેલું છે? ડુ યુ નો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ છે. ડુ ઉપરથી ખબર પડે આપણને. સેન્ટેન્સની અંદર ડુ અને ડઝ આવે એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ કહેવાય. આ પણ જાણવું જરૂરી છે. ઘણીવાર MCQના જે 4 MCQ ABCD આપેલા છે, આ ABCDની અંદર એક જ સરખા ફંક્શન આપેલા હોય, અને એક ફંક્શન પ્રેઝન્ટનું હોય અને એક પાસ્ટનું પણ હોય. એટલે જે પ્રેઝન્ટથી આપણને પ્રશ્ન પૂછેલો છે તો એનો આન્સર પ્રેઝન્ટમાં જ આવે, ને પાસ્ટમાં જો આન્સર આપણને ક્વેશ્ચન પૂછેલો હોય તો એનો આન્સર આપણે પાસ્ટમાં આપી શકાય. એટલા માટે આ પણ થોડુંક જાણવું જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, કિશોર બોલે છે. શું કહે છે કિશોર? શું કહે છે કે ડુ યુ નો ધેટ વુમેન મોહન? શું મોહન તું તે સ્ત્રીને જાણે છે? તો આપણા એના માટેના બ્રેકેટની અંદર લખેલું છે શોવિંગ કોરિલેશન વિથ સમથિંગ. લખેલું છે શોવિંગ કોરિલેશન વિથ સમથિંગ. કોઈ સાથેનો તમે સંબંધ દર્શાવો. શું તે સ્ત્રીને જાણે છે? તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી કોઈ એક ફંક્શન આપેલું હોય તો તમે 4 MCQ નો ABCD જે 4 આપણા MCQ છે, આ 4 MCQ નો તમારે બારીકાઈથી નિરીક્ષણ કરીને તમારે એનો આન્સર શોધવો પડે. તો 4 MCQ ની અંદર પહેલો MCQ છે સી ઇઝ અ ટીચર ઇન અ વેલ નોન સ્કૂલ. એવું લખેલું છે, સી ઇઝ અ ટીચર ઇન અ વેલ નોન સ્કૂલ. તેણી એક જાણીતી સ્કૂલમાં ટીચર છે. તો આમાંથી એક પણ ફંક્શન નથી. સેકન્ડ MCQ છે એનો આઈ મેટ હર ઇન ધ ગાર્ડન. હું તેને ગાર્ડનમાં મળ્યો હતો. હું તેણીને ગાર્ડનમાં મળ્યો હતો. તો એમાં પણ આના એક પણ MCQ નથી કે એના ફંક્શન નથી. થર્ડ છે ધીસ ઇઝ ધ સેમ વુમેન એઝ વી મેટ એઝ ધ બુક સ્ટોલ. ધીસ ઇઝ ધ સેમ વુમેન લખેલું છે, ધ સેમ, પછી નાઉન, નામ કહેવાય વુમેન, અને પછી એઝ લખેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા MCQ નો જે આન્સર છે એ સી છે, કારણ કે સી MCQ ની અંદર તમારે ધ સેમ એઝ નામનું ફંક્શન આપેલું છે.
એના પછી એમસીક્યુ નંબર તમે 2 જોશો તો એમાં લખેલું છે ટીચર બોલે છે ટીચર શું બોલે છે ટીચર કે ડીડ હિના અપિયર ફોર ધ ટેસ્ટ. હિના અને પીના વાત કરે છે. તો હિના પીનાને પૂછે છે કે ડીડ હિના અપિયર ફોર ધ ટેસ્ટ. સિમ્પલ પાસ્ટ ટેન્સનું સેન્ટેન્સ છે. ડીડ થી પ્રશ્ન પૂછ્યો છે આપણને. શું હિના ટેસ્ટમાં દેખાણી હતી? અપિયર, અપિયર મીન્સ દેખાવું, જોવું. હિના એમ કહે છે ટેસ્ટ, હિના અને પીના બંને વાત કરે છે. તો વાત એવી છે, ટીચર બોલે છે, ટીચર છે ઈ બોલે છે પીનાને પૂછે છે. શું પૂછે છે કે ડીડ હિના અપિયર ઇન ધ ટેસ્ટ. હિના ટેસ્ટની અંદર દેખાણી હતી. તો સપોઝિશન માટેનું ફંક્શન છે વિદ્યાર્થી મિત્રો એઝ ઇફ. તો તમે 4 MCQ ને વ્યવસ્થિત રીતે જો તમે નિરીક્ષણ કરશો તો એમાંથી એઝ ઇફ જો એ નંબરનો MCQ છે એમાં લખેલું છે નોબડી ઇઝ રેડી ટુ ટીચ ઓન ટીચર્સ ડે, આવું લખેલું છે. તો એમાં એઝ ઇફ નામનું ફંક્શન છે નહીં. સેકન્ડ MCQ તમે જુઓ તો માય ફ્રેન્ડ ટીચીસ ઇન ધ ક્લાસરૂમ ઓન એવરી ટીચર્સ ડે, એઝ ઇફ આ ટાઈપનું લખેલું છે. એટલે તમારે એનો આન્સર આવશે બીજા નંબરનો MCQ તમે એની અંદર જવાબ લખી શકો. એના પછી આપણો ત્રીજો MCQ છે, એમાં ટાઈમનું સૂચન કરેલું છે. તો મધર અને મયંક આ બંને વાત કરે છે. તો મધર છે એ મયંકને પૂછે છે. શું કહે છે? વેન ડીડ યુ સ્ટેન્ડ અપ ઇન ધ ક્લાસ મયંક? વેન ડીડ યુ સ્ટેન્ડ અપ ઇન ધ ક્લાસ મયંક? મયંક તું ક્લાસમાં ક્યારે સ્ટેન્ડ એટલે ઊભું, તું ક્લાસની અંદર ક્યારે ઊભો થયો હતો? બરાબર છે. તો મયંકને એનો આન્સર ટાઈમની અંદર આપવાનો છે. તો આપણી પાસે વિદ્યાર્થી મિત્રો ટાઈમ માટેના ફંક્શન છે એઝ સુન એઝ, નો સુનર ડીડ, હાર્ડલી હેડ, સ્કેર્સલી હેડ અને વેન. આ ટાઈમ માટેના ફંક્શન છે. તો તમે ડાયરેક્ટલી તમારી સામે જ આ MCQ નો આન્સર આવી જાય છે. એઝ સુન એઝ ત્રીજા નંબરનો તમે MCQ જોશો એમાં લખેલું છે એઝ સુન એઝ ધ પ્રિન્સિપાલ કેમ ઇન વી સ્ટુડ અપ. જેવા જ પ્રિન્સિપાલ અંદર આવ્યા એવા જ વી એટલે અમે સ્ટુડ અપ, ઊભા થઈ ગયા. એટલે એના આન્સર આવશે થર્ડ. એના પછી આપણો ચોથો MCQ છે એની અંદર ટીચર બોલે છે અને પીનાને પૂછે છે. ટીચર અને પીના આ બંને વાત કરે છે. તો ટીચર પૂછે છે કે ડીડ પીના અપિયર ફોર ધ ટેસ્ટ? પીના બરાબર છે. શું હિના છે, ટીચર બોલે છે અને હિનાને કહે છે પીનાને કે ડીડ હિના અપિયર ફોર ધ ટેસ્ટ પીના? તો પીનાને એનો આન્સર કોન્ટ્રાસ્ટની અંદર આપવાનો છે. તો કોન્ટ્રાસ્ટની અંદર એનો આન્સર તમે કોન્ટ્રાસ્ટ માટેના ફંક્શન આપણે આપેલા છે. કોન્ટ્રાસ્ટ માટેના ફંક્શન ધો, ઓલ્ધો, ઇવન ધો, હાવ એવર, ઇનસ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, યેટ, સ્ટીલ, બટ, એઝ અને ઇવન ઇફ. આ બધા ફંક્શન કોન્ટ્રાસ્ટના છે. તો આપણી પાસે MCQ નંબર તમે બીજો જોશો એમાં લખેલું છે ધો હિના વોઝ સિરિયસલી ઇલ. ધો એટલે જોકે, હિના વોઝ એટલે કે હતી, સિરિયસલી ઇલ હિના ગંભીરપણે બીમાર હતી. સી અપિયર્ડ ફોર ધ ટેસ્ટ છતાં પણ તે પરીક્ષાની અંદર જોવા મળી. એટલે ફંક્શનને બેઝ વિદ્યાર્થી મિત્રો, ફંક્શનને બેઝ આ 4 MCQ આપેલા છે. આપણે જો સપોઝિશનનો બીજો જે MCQ છે એમાં જોઈએ કમલ વાત કરે છે. કમલ પૂછે છે હુ ટીચીસ વેલ ઓન એવરી ટીચર્સ ડે? મનીષ. બરાબર છે. કમલ છે એ મનીષને પૂછે છે. તો હુ એટલે કોણ, ટીચીસ એટલે ભણાવે છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ છે. હુ ટીચીસ વેલ ઓન ધ એવરી ટીચર્સ ડે? મનીષ. દરેક ટીચર્સ ડે ની અંદર કોણ ભણાવે છે? મનીષ. તો સપોઝિશનની અંદર એનો આન્સર આપવાનો છે. સપોઝિશન માટેનું ફંક્શન છે વિદ્યાર્થી મિત્રો એઝ ઇફ. રેડી? તો એઝ ઇફનું તમે સપોઝિશન માટેનું ફંક્શન જોશો તો તમે બીજું જોશો MCQ નંબર 2.
એમાં લખેલું છે માય ફ્રેન્ડ ટીચીસ ઇન ધ ક્લાસરૂમ એવરી ટીચર્સ ડે. મારો મિત્રો એવરી ટીચર્સ ડે ની અંદર ક્લાસરૂમની અંદર ભણાવે છે. એઝ ઇફ એટલે જાણે કે હી વેર એન એક્સપર્ટ ટીચર, જાણે કે એક્સપર્ટ ટીચર હોય એ રીતે તે ક્લાસની અંદર ભણાવે છે. બરાબર છે. એટલે સપોઝિશન માટેનું ફંક્શન છે એઝ ઇફ. તો આપણે આ MCQ નો આન્સર આવશે કયો? બી. રેડી? તો વિદ્યાર્થી મિત્રો એક ખાસ યાદ રાખો, દરેક MCQ નો આન્સર ફંક્શનને બેઝ છે. જો તમે ફંક્શન, બરાબર છે, ફંક્શન તમે પાકા કરશો તો તમને એનો આન્સર MCQ માંથી શોધવો ખૂબ જ સરળ બની જશે. દરેક વિદ્યાર્થી મિત્રોને થેન્ક યુ. જય સ્વામિનારાયણ.